શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની જય. વચનામૃત સ્નેહીના સાથમાં. વચનામૃત એટલે સર્વશાસ્ત્રોનો સાર. વચનામૃત એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી ભગવાન સ્વામિનારાયણની અમૃતવાણી. વચનામૃતમાં તમામ સમસ્યાઓનો ઉકેલ છે. આપણે રોજબરોજના જીવનમાં જે કંઈ વ્યવહારિક, સાંસારિક અને આધ્યાત્મિક સમસ્યાઓનો સામનો કરીએ છીએ એનો સચોટ ઉકેલ આપણને વચનામૃતમાંથી પ્રાપ્ત થાય છે. આપણે તો વચનામૃતના અમૂલ્ય અને અદ્ભુત સંદેશને જીવનમાં માણીએ છીએ. આપણને જે સુખનો અનુભવ થાય છે એ સુખ અને પરમ સત્ય સત્સંગના ગુણાનુરાગી, ગુણભાવી એવા સજ્જનોને પણ આપણે પહોંચાડવું જોઈએ. આપણા સગા સંબંધીઓ, સ્નેહીઓ અને મિત્રોને વચનામૃતનો યથાર્થ મહિમા સમજાય અને એ માટેનો સરસ ઉપક્રમ એટલે વચનામૃત સ્નેહીના સાથમાં એ છે. તો આવો આ કાર્યક્રમને આપણે વિગતવાર સમજીએ. આ કાર્યક્રમમાં બે સત્સંગી હરિભક્તના પરિવારોએ સાથે મળીને વચનામૃત કથાનો લાભ લેવાનો છે. હરિભક્તોના આ બે પરિવારોમાંથી જેમના ઘેર આ વચનામૃત કથાનો કાર્યક્રમ યોજાશે એમને આપણે હવે પછી યજમાન હરિભક્ત તરીકે સંબોધીશું. યજમાન હરિભક્તે આ કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીનું આયોજન કરવાનું રહેશે. યજમાન હરિભક્તના ઘરે આપણે આ સભાનું આયોજન કેવી રીતે કરવું એની વાત વિગતવાર સમજીએ. તારીખ 24 માર્ચ 2019ના રવિવારના દિવસે સવારે 9 થી 11 દરમિયાન આપણે વચનામૃત કથાનું આયોજન કરવાનું છે. એ માટે યજમાન હરિભક્તે પોતાના પરિવારના સ્વજનોની સાથે મળીને આ કાર્યક્રમની સંપૂર્ણ તૈયારી કરવાની રહેશે. તૈયારી આ મુજબ કરવાની છે. સૌપ્રથમ તો જ્યાં વચનામૃત કથા યોજવાની છે તે હરિભક્તાના ઘરે આપણે બેનર મૂકીશું. આ બેનર માટે આપને સૌને અગાઉથી એક નાનકડી પુસ્તિકા આપવામાં આવશે. એ પુસ્તિકામાં મૂકેલા વેબ એડ્રેસ પરથી આપે આ બેનરને ડાઉનલોડ કરવાનું રહેશે. અથવા તો આપના વિસ્તારના કાર્યકરે જો આયોજન કર્યું હોય કે વચનામૃત કથાના યજમાન હરિભક્તોને બેનર અગાઉથી છાપીને પૂરા પાડવા, તો એ અંગેની જરૂરી રકમ આપના કાર્યકર્તાને પહોંચાડી અને આપ તૈયાર છાપેલું બેનર એમની પાસેથી મેળવી શકો છો. આજના વચનામૃત સ્નેહીના સાથના આ કાર્યક્રમની અંદર આપણે સૌ આપણા ઘરે જે રીતે વચનામૃત સ્નેહીના સાથના કાર્યક્રમની અંદર આપણે લાભ લેવાનો છે એનું નિદર્શન જોવા માટે જઈ રહ્યા છે. તો એ માટે કેટલીક માહિતી આપણે પહેલાં મેળવી લઈશું. મિત્રો, આપણા સત્સંગ મંડળની અંદર આવતા કોઈ પણ બે હરિભક્તોએ ભેગા મળી અને આ કાર્યક્રમનું આયોજન કરવાનું છે. આ બંને હરિભક્તો પૈકી જે હરિભક્તોનું ઘર એટલું મોટું હોય કે જેની અંદર લગભગ 12 થી 16 જેટલા વ્યક્તિઓ એ આરામથી આ વચનામૃત સ્નેહીના સાથમાં આ કાર્યક્રમ અંતર્ગત લાભ લેવા માટે બેસી શકે એવું ઘર આપણે પસંદ કરવાનું છે. એની સાથે એક બીજી બાબતનું એ ધ્યાન રાખવાનું છે. લગભગ 3 થી 4 જેટલા પરિવાર આ કાર્યક્રમની અંદર ભાગ લેશે. એ લોકોએ સપરિવાર ભાગ લેવાનો છે અને એમાં આપણી સત્સંગની મર્યાદા જળવાઈ રહે એ પ્રમાણે બહેનો અને પુરુષો બંને આ રીતે અલગ અલગ વિભાગની અંદર બેસી અને આ કાર્યક્રમનો લાભ લેવાનો છે. જ્યારે આ વચનામૃત કથાનો કાર્યક્રમ યોજાય ત્યારે એમાં જે વાંચન કે ગાન કરવાનું છે એ હંમેશા પુરુષ સભ્યો જ કરે એ બાબતનું ખાસ ખ્યાલ રાખીશું. એ સિવાય જે બીજા ઇન્વોલ્વમેન્ટના કાર્યક્રમ છે, રમતગમત વગેરે, તેમાં મહિલા સભ્યો ભાગ લઈ શકે અને તેઓ પોતાની રજૂઆત પણ કરી શકે. સૌ પ્રથમ ઠાકોરજી, જેના વગર આપણું કામ હરગીઝ ચાલવાનું નથી. ઠાકોરજીનું આસન, ઠાકોરજીની મૂર્તિને હાર, અખંડ દીવો અને એની સાથે જ નીચે પાટ પર મૂકેલું વચનામૃત. એ વચનામૃતનું પણ કેટલું સુંદર એમણે નિદર્શન કર્યું છે. હવે
આ વચનામૃતનું આપણે જે પૂજન કરવાનું છે એના માટેની પણ કેટલીક એમણે પૂર્વ તૈયારી કરી છે. જુઓ, એમણે પૂજાની થાળી કેટલી સરસ શણગારી છે. આ કાર્યક્રમ દરમિયાન આપણે વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ઠાકોરજીનું અને વચનામૃતનું પૂજન કરવાનું છે. એના માટેની આ થઈ પૂર્વ તૈયારી. આ વચનામૃત સ્નેહીના 7મા કાર્યક્રમ અંતર્ગત આપણને જે નાની મોટી એક્ટિવિટીઓ કરવાની છે એના માટે કેટલીક એવી વસ્તુઓની પણ જરૂર પડશે. તો એ કઈ વસ્તુઓ છે? વચનામૃત કથાનો સમગ્ર કાર્યક્રમ એક મધ્યવર્તી વિચાર, શાંતિનો રાજમાર્ગ એને કેન્દ્રમાં રાખીને ગોઠવવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યક્રમ કુલ 3 ભાગમાં વહેંચાયેલો છે. પ્રથમ ભાગમાં આપણે વચનામૃતનો મહિમા સમજીશું અને વિધિપૂર્વક વચનામૃત ગ્રંથનું પૂજન કરીશું. કાર્યક્રમના બીજા ભાગમાં વિપરીત સંજોગોમાં આપણે કઈ રીતે શાંતિ પ્રાપ્ત કરીશું એનો સંદેશ વચનામૃતમાંથી મેળવીશું. અને ત્રીજા ભાગમાં આ વચનામૃતના સિદ્ધાંતોને અમલમાં લાવીને આપણે આપણા પરિવારમાં કઈ રીતે શાંતિની સ્થાપના કરી શકીએ એ વાત સમજીશું. તો કેવી રીતે આ કાર્યક્રમને આપણે માણીશું? આવો એનું પણ નિદર્શન જોઈએ. યજમાન હરિભક્તથી જ આવો એની શરૂઆત કરી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વાગતમ. જય સ્વામિનારાયણ. આપ સર્વે ભાવિકો આજે અમારા આમંત્રણને માન આપીને અહીંયા વચનામૃત સ્નેહીના 7મા કાર્યક્રમમાં પધાર્યા છો. તો હવે આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત ધૂન અને સ્તુતિ દ્વારા કરીશું. તો હું ભાઈ કૌશલને વિનંતી કરીશ કે તે ધૂન દ્વારા આપણી આ સભાની શુભ શરૂઆત કરાવે. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ. આમ આપણે જોયું કે એમણે ધૂનની શરૂઆત એક યુવક દ્વારા કરાવી. મતલબ કે બાળક અને યુવક આ બેમાંથી કોઈનું પણ આ સભાની અંદર ઇન્વોલ્વમેન્ટ આવે એ જોવાની તકેદારી આપણે સૌએ રાખવાની છે. સભાનો પ્રારંભ સ્વામિનારાયણ મહામંત્રના ધૂનગાનથી કરીશું અને આપણા પરિવારના બાળકોને જે કોઈ કીર્તન કે પ્રાર્થના આવડતી હોય એ આપણે ગવડાવીશું. ત્યાર પછી આપને આપવામાં આવેલ બુકલેટ મુજબ એમાં જે પ્રકારે પૂર્વ ભૂમિકા આપવામાં આવી છે એ પ્રમાણે આપણે પૂર્વ ભૂમિકા બાંધીશું અને ત્યાર પછી વચનામૃત ગ્રંથનો મહિમા સમજાવતા એક વિડીયોનું દર્શન કરીશું. ભાઈ કૌશલે ખૂબ સુંદર ધૂન બોલાવી. આજે આપણે સૌ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે વચનામૃત સ્નેહીના 7મા એ કાર્યક્રમ માટે ઉપસ્થિત થયા છીએ. તો હકીકતે શું છે આ વચનામૃત? એ વચનામૃત આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે અને વચનામૃતનો પરિચય અને મહિમા શું છે એ વાત હવે આપણે એક વિડીયો દ્વારા અહીંથી નિહાળીશું. માણસ દોડે છે સુખ મેળવવા માટે. માણસ શોધે છે શાંતિનું સરનામું. માણસ ઈચ્છે છે દુઃખમાંથી મુક્તિ અને તે માટે તેને જોઈએ છે એક આદર્શ, એક એવો આદર્શ કે જે સુખની ઓળખ કરાવે. એક એવો આદર્શ કે જે શાંતિનું સરનામું બતાવે. એક એવો આદર્શ કે જે દુઃખ મુક્તિનો માર્ગ દર્શાવે. અને એ આદર્શ છે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના ઉપદેશામૃતનો ગ્રંથ વચનામૃત. વિડીયો દર્શન બાદ બુકલેટમાં આપણને આપ્યા મુજબની પૂર્વ ભૂમિકા બાંધીશું અને ત્યારબાદ
આપણે વચનામૃત ગ્રંથ વિશે ગુજરાતના અને વિશ્વના મૂર્ધન્ય સાહિત્યકારોએ જે મહિમાના ઉદ્ગારો ઉચ્ચાર્યા હતા એનું વાંચન કરીશું. આ વાંચન યજમાન હરિભક્ત પોતે અથવા તો સભામાં હાજર અન્ય કોઈ વ્યક્તિ પૂર્વ તૈયારી કરીને રજૂ કરી શકે. વચનામૃત ગ્રંથ વિશે ગુજરાત અને વિશ્વના મૂર્ધન્ય વિદ્વાનોએ વહાવેલા ઉદ્ગારો હવે આપણે માણીએ. ગુજરાતી સાહિત્ય પરિષદના એક સમયના પ્રમુખ અને ગુજરાત મૂર્ધન્ય સાહિત્યકાર અને ઇતિહાસવિદ શ્રી રઘુવીર ચૌધરી વચનામૃત વિશે લખે છે કે વચનામૃત માટે આલંકારિક ઉક્તિમાં કહેવું હોય તો કહી શકાય કે 19મી સદીની ગુજરાતની ગીતા છે. સભામાં વચનામૃત અંગે વિદ્વાનોના અભિપ્રાયોનું વાંચન થયા બાદ આપણે વચનામૃત ગ્રંથના પૂજનમાં જોડાઈશું. તો આવો આપણે આ વચનામૃતની પૂજન વિધિમાં જોડાઈએ. મિત્રો, આ વચનામૃતની પૂજન વિધિ આપણે કેવી રીતે કરાવી શકીશું? તો મધ્યસ્થ કાર્યાલય દ્વારા પૂજન વિધિનો એક ઓડિયો આપવામાં આવશે. એ ઓડિયો આપણે પ્લે કરીશું એટલે એમાં આપેલી સૂચના પ્રમાણે શ્લોકાત્મક રીતે આપણે વચનામૃત ગ્રંથની અને ઠાકોરજીની પૂજન વિધિમાં જોડાવાનું છે. અને ઓડિયોમાં જે રીતે સમયાંતરે જે સૂચનાઓ આવતી જાય તે સૂચનાઓનું તે રીતે પાલન કરતાં કરતાં આપણે વિવિધ વિધિઓમાં જોડાઈશું. જેમ કે મંગલાચરણ, પછી સ્વસ્તિ વાંચન, એટલે કે સભામાં હાજર તમામને આપણે ત્યારબાદ શ્લોકના ઉચ્ચારણ સાથે પૂજન કરીશું, ચાંદલા કરીશું. ત્યાર પછી શાંતિપાઠ, ત્યાર પછી પ્રધાન સંકલ્પ, સમૂહ આરતી અને ત્યાર પછી મંત્ર પુષ્પાંજલિ. એ રીતે તમામ વિધિમાં આપણે સૌ સામેલ થઈશું. કે આ પૂજન વિધિ નિમિત્તે 3-3, 4-4 વ્યક્તિઓની વચ્ચે આપણે એક પૂજાની થાળી મૂકી છે. એની અંદર આપણે 3-3, 4-4 ચમચીઓ મૂકી છે અને એની અંદર જ દિવેટો પણ મૂકી છે. આપણે જ્યારે ઠાકોરજીની આરતી માટે તૈયાર થઈશું ત્યારે પૂજન માટે વપરાયેલી ચમચીની અંદર એને સાફ કરી અને દિવેટ મૂકી અને મીણબત્તી તથા દીવાસળીનો ઉપયોગ કરી આપણે આરતી પ્રગટાવીશું અને ત્યારબાદ આપણે ઠાકોરજી અને વચનામૃત ગ્રંથની આરતીની અંદર જોડાવાનું છે. ત્યાર પછીનો કાર્યક્રમ છે વિપરીત પરિસ્થિતિઓમાં શાંતિ. વચનામૃત આપણને વિપરીત પરિસ્થિતિમાં કેવી રીતે શાંતિ પ્રાપ્ત કરવી એનો સચોટ ઉપાય બતાવે છે. એ સમજવા માટે આપણે એક નાનકડી રમતમાં સામેલ થઈશું. આ રમતની પૂર્વ ભૂમિકા બુકલેટમાં આપ્યા મુજબ આપણે તમામ સભ્યો આગળ વાંચીશું. આ રમત માટેની જરૂરી સામગ્રી તરીકે આપણે છેલ્લા 8 થી 10 દિવસના છાપાઓ એકઠા તૈયાર રાખીશું. આ રમતમાં જોડાવા માટે આપણે એક જ પરિવારના 2 સભ્યોની એક એવી 2 ટીમ તૈયાર કરવાની રહેશે. આ ટીમમાં પિતા અને પુત્ર, માતા અને દીકરી, સાસુ અને વહુ અથવા પતિ અને પત્ની એક ટીમના સભ્ય તરીકે એકબીજાના સાથી તરીકે જોડાઈ શકે. રમતમાં કરવાનું છે શું? તો બંને ટીમોને છાપા આપવામાં આવશે અને એક સભ્યએ એમાંથી છાપાનો એક મોટો કાગળ ઉપાડી એની બરાબર વચ્ચોવચ્ચ એક મોટું કાણું પાડી, જેમાંથી આખું માથું પસાર થઈ શકે એટલું મોટું કાણું પાડી અને પોતાની ટીમના બીજા સભ્યને એ પહેરાવવાનું રહેશે. અને 1 મિનિટની સમય મર્યાદાની અંદર બંને ટીમોમાંથી જે ટીમે સૌથી વધારે હાર પોતાની ટીમના બીજા સભ્યને પહેરાવ્યા હશે એ ટીમ વિજેતા જાહેર થશે. ચાલો, અહીં આગળ આપણી પૂજન વિધિ પૂરી થાય છે. તો હવે આપણે જેમ પહેલાં સભાના સ્વરૂપમાં બેઠા હતા એ પ્રમાણે પોતપોતાની જગ્યાએ પાછા ગોઠવાઈ જઈશું. હવે આપણે આગળનો કાર્યક્રમ શરૂ કરીએ. આપણે એક નાનકડી રમત રમવાની છે. આમાં શું કરવાનું છે આપણે કે દરેકે બબ્બેની પેર બનાવી દેવાની છે. અહીંથી તમને બધાને આ જૂના છાપા આપવામાં આવશે. હવે એ છાપાને વચ્ચેનો અમુક ભાગ તમારે હાથથી ફાડી અને તમારી જોડના જે વ્યક્તિ છે તેમને તમારે આ પહેરાવવાનો છે. હવે આપણામાંથી કોણ સૌથી વધારે આ છાપાને ફાડી અને આપણા પાર્ટનરને પહેરાવે છે એ વિજેતા જાહેર થશે. તો હવે આપણે આ એક નાનકડી રમત કમ એક્ટિવિટીમાં જોડાઈએ. ચાલો ભાઈ, શું નામ તારું? મિત. તું ઊભો થા અને આ પેપરના જે બધા છાપા છે એ બધાને થોડા થોડા આપી દે. ચાલ.
તો તમે બધા રેડી છો ને? આપણે 1 મિનિટમાં સૌથી વધારે કોણ પોતાના પાર્ટનરને હાર પહેરાવે છે એ અહીંયા આગળ જોવાનું છે. અને જેવો હું સ્ટાર્ટ કહું એટલે શરૂ કરજો, અને હું સ્ટોપ કહું એટલે તમારે સ્ટોપ કરી દેવાનું. આર યુ રેડી? 1 2 3 સ્ટાર્ટ. ઝડપ કરીશું. આપની પાસે 1 જ મિનિટનો સમય છે. સૌથી વધારે કાગળિયા ફાડીને હાર પહેરાવાના છે. આપણે જોઈએ. અને અત્યારે 25 સેકન્ડ તો પૂરી થઈ ગઈ છે. આપણે ઝડપ કરીશું. 1 મિનિટમાં સૌથી વધારે કોણ હાર પહેરાવે છે એ હવે આપણે અહીંયાથી જોવાનું છે. 30 સેકન્ડ પૂરી થઈ ગઈ. માત્ર 30 સેકન્ડ બાકી છે. મીત, જેને પેપર જોઈતા મીત, જલ્દી પેપર આપો મીત. અહીં આગળ માત્ર 5 સેકન્ડ બાકી છે. અને હવે આપણે અહીં આગળ સ્ટોપ. 10 છાપા ઉકાભાઈ પહેરાવ્યા છે. કૌશલભાઈ, આપણા કેટલા થયા? ચાલો બસ હવે બધા પોતપોતાની જગ્યાએ બેસી જઈએ. અને મહિલા મંડળે 7 પેપર ફાડીને હાર પહેરાવ્યો. અને સૌથી વધારે તો આપણા ઉકાભાઈ સિનિયર સિટીઝન 10 પેપરનો હાર પહેરાવ્યો. એમના ઘરનાને જોરદાર તાળીઓ સાથે આપણે એમને નવાજીશું. વિજેતા ટીમને આપણે 3 તાલીનું માન આપીશું. રમતમાં ક્યારેક હાર થાય અને ક્યારેક જીત થાય. જ્યારે હાર થાય ત્યારે આપણે ઉદાસ થઈ જઈએ, મૂંઝાઈ જઈએ, અને જ્યારે આપણે જીતીએ ત્યારે આપણે ખુશ થઈ જઈએ, આપણો ઉલ્લાસ વધી જાય. તો જેમ રમતમાં હાર અને જીત સ્વાભાવિક છે, એવી જ રીતે આપણા દૈનિક જીવનમાં પણ ક્યારેક સુખ આવે અને ક્યારેક દુઃખ આવે. જ્યારે સુખ આવે ત્યારે આપણે હરખાઈ જઈએ અને દુઃખ આવે ત્યારે મૂંઝાઈ જઈએ. વિપરીત પરિસ્થિતિમાં પણ કેવી રીતે આપણી શાંતિ અખંડ જાળવી રાખવી એનો ઉપાય વચનામૃતમાંથી મેળવીએ. આપણે એ માટે એક વચનામૃતનું વાંચન કરીશું. આ પ્રકારે રમતનું સાર વાંચન કર્યા બાદ હવે આપણે વચનામૃતનું વાંચન કરીશું. વચનામૃતનું વાંચન યજમાન હરિભક્ત અથવા બીજું કોઈ કરી શકે, પરંતુ વાંચન કરનારે વચનામૃતનું વાંચન સાંપ્રદાયિક લઢણ પ્રમાણે કરવાનું રહેશે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા મધ્યનું 60મું વિક્ષેપ ટાળ્યાનું પક્ષ રાખ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1881ના શ્રાવણવદી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી. વચનામૃત વાંચન બાદ બુકલેટમાં આપેલી પૂર્વ ભૂમિકાનું વાંચન કરીને BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીના વિડીયો પ્રવચન દ્વારા આ વચનામૃતમાંથી આપણને શાંતિનો ઉપાય કેવી રીતે પ્રાપ્ત થાય છે તે હવે આપણે વિડીયો દ્વારા જોવાનું છે. વાર્તા બાદ આપણે સૌએ એક નાનકડી એક્ટિવિટીમાં જોડાવાનું છે. એક્ટિવિટી આ રીતે કરવાની રહેશે. સૌપ્રથમ એક પરિસ્થિતિ વર્ણવવામાં આવશે. ત્યારબાદ એ પરિસ્થિતિ, એ વિપરીત પરિસ્થિતિમાં આપણે શાંતિનો ઉપાય કયા વચનામૃતમાંથી આપણે મેળવી શકીએ એના ઉદાહરણ રૂપે એક વચનામૃતનું વાંચન કરવામાં આવશે. અને વચનામૃતનું વાંચન થયા બાદ આ વચનામૃત કથાની સભામાં ઉપસ્થિત તમામ સભ્યોએ ભેગા મળીને એવો વિચાર કરવાનો છે કે આપણે કયો વિચાર કરીએ અથવા તો શું કરીએ જેથી કરીને વચનામૃતના આ વિધાનને આધારે આપણે તે વિપરીત પરિસ્થિતિમાં પણ શાંતિ પ્રાપ્ત કરી શકીએ. એક પરિસ્થિતિનું હું અહીંથી વાંચન કરીશ, તો બધા ધ્યાનથી સાંભળજો. નલિનભાઈ દરરોજ કાર લઈને ઓફિસે જાય છે, પરંતુ એક દિવસ સવારે તેમની કારમાં પંક્ચર પડી ગયું. એટલે તેઓ દીકરાનું સ્કૂટર લઈને ઓફિસે ગયા. પાછા આવતા રસ્તામાં એક ગાય આવી અને ભડકી અને સ્કૂટર સાથે ભટકાઈ. નલિનભાઈએ સાવચેતી તો બહુ રાખી, પણ છતાં પણ તેઓ પડી ગયા
અને એને કારણે હાથમાં કોણીએ અને પગમાં થોડું છોલાઈ પણ ગયું અને કપાળ પર થોડું વધારે વાગ્યું અને ત્યાં 3 ટાંકા આવ્યા. આવા સંજોગોમાં આપણે આપણી માનસિક સ્થિરતા કેવી રીતે રાખી શકીએ એનો જવાબ શ્રીજી મહારાજે આ વચનામૃતમાં આપ્યો છે. તો એ પ્રથમનું 70મું વચનામૃત હવે ભાઈ કૌશલને વિનંતી કરીએ કે તેઓ આપણને સૌને વાંચી સંભળાવે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 70મું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કાજે ઘરમાં 10 માણસ હોઈએ અને તે 10નું મૃત્યુ આવ્યું હોય, તેમાંથી એક જણ જો ઉગડે તો શું થોડો છે? કે હાથમાં રામપત્તર આવવાનું હોય અને રોટલા ખાવા મળે તો શું થોડા છે? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે એમ માનવું. એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું. એમ એ જીવને એમ સમજાતું નથી. અને જો સૂરી લખી હોય તો કાંટેથી તરી જાય એટલો તો ફેર પડે છે. તો ઉકાભાઈ, અત્યારે જે આપણે કૌશલે જે વચનામૃતનું વાંચન કર્યું એ અંગે તમારે કંઈક પોતાના અભિપ્રાયો આપવા છે? ધારો કે આ ભાઈને એક્સિડન્ટમાં થોડું વાગ્યું તો એ સીધો બીજાને દોષ મેળવી દેવા, પણ એણે એવું ન વિચાર્યું કે આમાં હું એક્સપાયર થઈ ગયો તો એના કરતાં બચી તો ગયો છું, 2 દિવસમાં સારો થઈ જવાનો છું. અને બધું જે કરતા કરતા ભગવાન છે, ભગવાન મને બચાવી લીધો એવું માને તો એ ઘણો સુખી થઈ શકે. સભામાં ઉપસ્થિત તમામ સભ્યો આ એક્ટિવિટીમાં ભાગ લે એ ઈચ્છનીય છે અને એ માટે યજમાન હરિભક્તે દરેક સભ્યોને પ્રોત્સાહિત કરવા અને પ્રેરણા આપવી, તેમનો ઉત્સાહ વધારવો. તેમ છતાં એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે કોઈને વધારે પડતો આગ્રહ કરી અને તે ક્ષોભ કે સંકોચની સ્થિતિમાં ન મુકાય તેનું ખાસ ખ્યાલ રાખવો. આ રીતે એક્ટિવિટી અને એની ચર્ચા પૂરી થયા બાદ આપણે આ બુકલેટમાં આપ્યા મુજબના સારનું વાંચન કરીશું. 1983માં લંડનના હેરો વિસ્તારમાં મંદિર બાંધવા સારી જમીન સંસ્થાએ ખરીદી હતી. 1985માં તે વિસ્તારમાં વસતા અંગ્રેજોના વિરોધના કારણે ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયરમેન્ટે હવે આપણે કાર્યક્રમના ત્રીજા અને મહત્ત્વના ભાગ તરફ આગળ વધીએ. એ છે વચનામૃતમાંથી પારિવારિક શાંતિનો ઉપાય. આપણે વચનામૃતમાંથી પરિવારમાં સંપ અને શાંતિ કેવી રીતે જાળવી શકીએ એની વાત શીખવાની છે. સૌપ્રથમ આપણે અહીંયા એક પરિસ્થિતિની ચર્ચા કરીશું. આ પરિસ્થિતિ એવી છે કે જેમાં કોઈ એક સભ્યના સ્વભાવ કે વર્તનને કારણે પરિવારનું વાતાવરણ અને સંપ ડહોળાય છે. હવે ત્યાર પછી આપણે એક વચનામૃતના સિદ્ધાંત વાક્યનું વાંચન કરીશું અને પછી તમામ સભ્યો વિમર્શ કરીશું કે વચનામૃતના આ સિદ્ધાંતની મદદથી પરિવારના ડહોળાયેલા વાતાવરણને આપણે પુનઃ શાંતિ અને સુમેળભર્યું કેવી રીતે બનાવી શકીએ, પરિવારમાં સંપ કેવી રીતે પુનઃસ્થાપિત કરી શકીએ. આ રીતે એક્ટિવિટી અને એની ચર્ચા પૂરી થયા બાદ આપણે આ બુકલેટમાં આપ્યા મુજબના સારનું વાંચન કરીશું. સાર વાંચન પૂર્ણ થયા બાદ હવે પછીના કાર્યક્રમમાં એક રમતમાં આપણે જોડાઈશું. મીતભાઈ, કૌશલભાઈ, બધાને પેન અને એક કાગળ આપી દો. હવે આપ સૌની પાસે પેન અને કાગળ આવી ગયા છે. હવે આપણે પ્રથમનું 27મું વચનામૃતમાંથી કાઢીને આપણે જાતે લખવાનું છે. બરાબર છે? તો હું સ્ટાર્ટ કહું એટલે તમે બધા પ્રથમના 27મા વચનામૃતનો કોઈ પણ પેરેગ્રાફ લખવાનું શરૂ કરી દેજો. બધા રેડી છો? તો કરો શરૂ. બરાબર છે, લખો. મીત બરાબર પપ્પાને આમ વચનામૃત ખોલીને આપે છે, આમ કે જોઈને ફટાફટ લખી શકે. વાહ ભાઈ વાહ, બરાબર છે. તો હવે આપણે બબ્બેની જોડ બનાવવાની છે. કૌશલભાઈ છે એ વાંચશે અને તમારે લખવાનું છે. મીતભાઈ વાંચન કરશે, રમેશભાઈ તમારે લખવાનું છે. બરાબર છે? ઉકાભાઈ કેમ કરીએ? બેન વાંચશે, તમે લખશો. બરાબર ને? તો આપી દો બેનને. ચાલો તમે પણ જોડ બનાવી દો. એક જણ વાંચે અને એક બેન લખશે. બરાબર? તો હવે બધાનો આપણે સમય શરૂ કરીએ. બધા રેડી છો? પ્રથમનું 27મું વચનામૃત. 1, 2, 3 સ્ટાર્ટ. ચાલો બધા લખવાની શરૂઆત કરીશું આપણે.
વાહ, મિત બહુ સરસ વાંચન કરી રહ્યો છે, પપ્પાને લખાવી રહ્યો છે. બસ ચાલો, બસ હવે લખ્યું હતું ત્યારે વધારે લખાણું કે પછી એક ભાઈ બોલે અને બીજા લખે એમાં વધારે લખાયું? એમાં વધારે લખાયું ને. લખવાથી 3 જ લીટી લખાઈ, જ્યારે આ બોલતા ગયા અને ફટાફટ લખાવ્યું તો 7 લીટી લખાઈ ગઈ. 7 લીટી લખાઈ ગઈ. આ રીતે રમતનો બીજો તબક્કો પૂરો થયા પછી બુકલેટમાં આપેલા સારનું વાંચન કરવું. આ રીતે રમતની મદદથી સંપનું મહત્ત્વ સમજ્યા બાદ આપણા પરિવારમાં કેવી રીતે સંપ રાખી શકાય તે અંગેનું માર્ગદર્શન આપણે વચનામૃતમાંથી મેળવીશું. સ્વામિનારાયણ વચનામૃત પંચાળાનું 3. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે બુદ્ધિવાળો છે તે તો પોતાના જેટલા અવગુણ હોય તેને જાણે, અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતાનામાં ગુણ જ જાણે. હવે એવું જ એક બીજું વચનામૃત છે, ગઢડા પ્રથમનું 16મું વચનામૃત. સ્વામિનારાયણ વચનામૃત ગઢડા પ્રથમનું 16મું. સંવત 1876ના માગસર વદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા. હવે આ બંને વચનામૃત ઉપર વિશેષ નિરૂપણ એ આપણે એક વિડીયો દ્વારા અહીંથી સાંભળીશું. પૂજ્ય સંતો દ્વારા એનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તો હવે એ આપણે વિડીયો દ્વારા અહીંથી નિહાળીએ. વિડીયો નિહાળ્યા બાદ હવે આપણે એક રમત રમીશું. પરિવારમાં શાંતિ રહે તે માટે વચનામૃતે એક ઉપાય બતાવ્યો છે કે બીજાના ગુણ જોવા, કહેવા અને ગ્રહણ કરવા. તો આ વાતને આપણે એક રમત દ્વારા શીખીશું. રમત એવા પ્રકારની છે કે મિત, તું અહીંયા આગળ આવી જા. મિતને આપણે આ ઘંટડી આપીએ છીએ. મિતભાઈ અહીંયા આવી ગયા છે. અહીંથી મિતભાઈ પોતાની ઘંટડી દ્વારા સંગીત શરૂ કરશે અને આપણે સૌએ આ બોલ એકબીજાને પાસ કરવાનો છે. જ્યારે આ મિતભાઈ ઘંટડી વગાડતા બંધ થઈ જશે ત્યારે આ બોલ જેમના પણ હાથમાં હશે એમણે પોતાના ફેમિલી મેમ્બરના ગુણની વાત કરવાની છે. અન્ડરસ્ટેન્ડ કે સાયકલ સ્ટેન્ડ? તો સ્ટાર્ટ. સ્ટોપ. એમને પહેલા સત્સંગ નહોતો, મારા મેરેજ થયા પછી એમને સત્સંગ થયો ને તો પણ એક પણ સભા, સોમવારની સભા આવતી હોય ને તો બહાર જવાનું હોય ને તો એડજસ્ટ કરે કે સોમવારની સભામાં જવું છે, પણ એને મિસ ન કરે. ફરી પાછી આપણી રમતને આગળ ચલાવીશું. આ વખતે દડો પંકજભાઈના હાથમાં આવ્યો છે, તો પંકજભાઈ બેનના અને કૌશલના ગુણ વિશે આપણને સૌને વાત કરશે. ગુણમાં તો શું કહું, એ એક આ સત્સંગ મળ્યો છે એ જ મોટામાં મોટો ગુણ છે, અને ઉપરથી એક કાર્યકર્તા છે બાળમંડળનો, એ મારા માટે ગૌરવની વસ્તુ છે. જોરદાર તાળીઓ સાથે આપણે પંકજભાઈને વધાવીએ. આ એક નાનકડી રમત ગુણ ગ્રહણની, એમાંથી આપણને કેટલો આનંદ આવ્યો. હવે એને બદલે જો આપણે હમણાં જો એમ કીધું હોય કે બધાના અવગુણની વાત કરો તો કેટલું દુઃખ થાય. આ રીતે આપણે ગુણગ્રહણનો કાર્યક્રમ કરીશું અને ત્યારબાદ બુકલેટમાં આપેલ સારનું વાંચન કરીશું. પરિવારમાં શાંતિ રહે તે માટે ગુણગ્રહણની જેમ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એક બીજો ઉત્તમ ઉપાય બતાવ્યો છે. તે છે સવળા વિચાર કરવા અને અવળા વિચારનો ત્યાગ કરવો. તો આ સિદ્ધાંતને આપણે એક એક્ટિવિટીની મદદથી સમજીએ. તો હવે આપણે એક નાનકડી પરિસ્થિતિનું અહીંથી વાંચન કરીશ અને એની ઉપર આપણે બધાએ વિચારવાનું છે કે જો એ વ્યક્તિએ અવળો વિચાર કરે તો કેવા વિચારો એને આવે અને શું થાય, અને જો એ સવળા વિચાર કરે તો એનાથી એને શું ફાયદો થાય. તો એ એક પરિસ્થિતિ છે, એનું અહીંથી વાંચન કરું છું, તમે બધા ધ્યાનથી સાંભળજો. રાજેશ અને મહેશ બંને ભાઈઓ સંયુક્ત પરિવારમાં રહે છે. બંનેના બે સંતાનો અને બંનેની પત્નીઓ વચ્ચે મનમેળ સારો છે. બંને ભાઈઓ એક જ કંપનીમાં ભાગીદાર છે અને બંનેના પુરુષાર્થથી તેમનો બિઝનેસ પણ સારો ચાલે છે. તો સૌથી પહેલો અવળો વિચાર અંગે કોણ કહેશે? એટલે એવા વિચાર આવ્યા કરે
કે હું ભાગીદાર છું, ભાઈ છું, તો મને કહેવું જોઈએ ને. આ અવળો વિચાર કરવાથી બંને ભાઈઓની વચ્ચે શું નુકસાન થાય? કૌશલભાઈ, તમે શું કહેવા માંગો છો? સૌથી મોટું નુકસાન તો એ થશે કે બંને ભાઈઓ છે એમના વચ્ચે જે આટલા વર્ષોથી સંપ હશે એ તૂટશે. હવે એને બદલે રાજેશ સવળો વિચાર કરે, એના પત્ની સવળો વિચાર કરે, તો એનાથી શું ફાયદા થાય? રાજેશભાઈ એવો હવળો વિચાર કરે કે ભલે ને ભાઈ જ છે ને, અને આ જે કંપની ઊભી કરી છે એમાં એનો કેટલો બધો હિસ્સો છે. ખાસ તો રાજેશભાઈએ એ વિચાર કરવો જોઈએ કે આટલા વર્ષોથી આપણે આવું બન્યું નથી અને એવી કોઈ ઇમરજન્સી આવી ગઈ હશે very good. કે જેને લઈને એને આ પગલું ભરવું પડ્યું. આ એક્ટિવિટી પૂર્ણ થયા બાદ આપણને આપેલી બુકલેટમાંથી આપણે સારનું વાંચન કરીશું. અને હવે કાર્યક્રમના અંતિમ ચરણમાં સાર વાંચન કર્યા બાદ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આપણે માણવાના છે. તો હવે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વિડીયો આશીર્વાદ આપણે સૌ અહીંથી પ્રાપ્ત કરીએ, માણીએ. અંતે ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલીને આપણે સભાની પૂર્ણાહુતિ કરીશું. સભા પૂરી થયા બાદ આપણે ઉપસ્થિત તમામ સભ્યોને પ્રસાદની વહેંચણી કરીશું અને અનુકૂળ હોય તો આપણે સાથે ભોજન પણ લઈશું. જે નવા મહેમાનોને આપણે ખાસ વચનામૃતનો મહિમા સમજાવવા માટે આમંત્રણ આપ્યું છે તેઓને આપણે સભા બાદ સભાની સ્મૃતિ ભેટ રૂપે વચનામૃતની નકલ પણ ભેટ આપી શકીશું. આ સમગ્ર કાર્યક્રમની જો આપણે વિડીયોગ્રાફી કરી હોય અથવા ફોટોગ્રાફ્સ પાડી શકીએ તો વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફ પણ આપણે કાર્યકર્તાઓને પહોંચાડીશું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યજમાન હરિભક્તે કરવું અથવા તો અન્ય કોઈ હરિભક્તને પણ આ સંચાલનની સેવા સોંપી શકાય. કાર્યક્રમના સંચાલકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેવી રીતે કરવું તેની વિગતવાર સમજૂતી બુકલેટમાં આપવામાં આવી છે. તો કાર્યક્રમ પૂર્વે સંચાલકે તેનો પૂરેપૂરો અભ્યાસ કરવો અને તે મુજબ જ કાર્યક્રમનું આયોજન અને સંચાલન કરવું. સંચાલકને સભા સંચાલનમાં મદદરૂપ થાય એ માટે દરેક કાર્યક્રમની પૂર્વે સભા સંચાલકે શું બોલવું તેની માહિતી બુકલેટમાં આપવામાં આવી છે. તો તે વાંચીને સંચાલકે તૈયારી કરવી અને એ જ રીતે સભાનું સંચાલન કરવું. બુકલેટમાં કેટલીક વિગતો કૌંસમાં લખવામાં આવી છે. કૌંસમાં લખેલી આ વિગતો સભા સંચાલકે સભામાં બોલવાની નથી, પરંતુ સભામાં જે તે કાર્યક્રમ કેવી રીતે કરવો તે અંગેની સંચાલક માટેની તે સમજૂતી છે. તો સંચાલકે તેને વાંચી અને તે પ્રમાણે અમલ કરવો. જેમ આજકાલ સમાજમાં ઘણા બધા લોકો પોતાના ઘરે સત્યનારાયણની કથા અથવા તો સુંદરકાંડનો પાઠ રાખતા હોય છે અને પોતાના સ્વજનો, પરિચિતો અને સ્નેહીઓને તે સત્સંગમાં જોડાવા માટે આગ્રહભર્યું આમંત્રણ આપતા હોય છે. એ જ રીતે વચનામૃતનો, ભગવાનની દિવ્ય વાણીનો લાભ પણ આપણા સૌ પરિચિતો, મિત્રો અને સ્નેહીઓને પ્રાપ્ત થાય એ માટેનું ખૂબ સુંદર આયોજન પૂજ્ય વડીલ સંતોના માર્ગદર્શન અનુસાર સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલયે કર્યું છે. તો આપણે સૌ ઉત્સાહભેર તેમાં જોડાઈએ અને વધુમાં વધુ આપણા પરિચિતોને તેનો લાભ અપાવીએ. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની જય. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ આપણને પ્રાપ્ત થયો. ખરેખર આપણા ખૂબ ભાગ્ય કહેવાય કે વચનામૃત જેવો દિવ્ય ગ્રંથ. વચનામૃત એટલે શ્રીજી મહારાજની વાણી. શ્રીજી મહારાજની વાણી એટલે શ્રીજી મહારાજનું સ્વરૂપ. વચનામૃત છે મારું સ્વરૂપ છે એમ પણ મહારાજે ઘણીવાર કહેલું છે. તો વચનામૃત એ રીતે મહારાજના સ્વરૂપરૂપ જે વાણી, અમૃત વચનો શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણના, આવા અમૃત વચનો આપણને બ્રહ્માંડમાં ક્યાંય મળે નહીં. ખાસ તો આપણે આ ગ્રંથની વિશેષતા એ છે કે શ્રીજી મહારાજની હયાતીની અંદર જ બધા જે સંતો હતા વિદ્વાન, એમણે મહારાજ જેમ જેમ કથાઓ કરતા,
સભાઓ કરતા, પ્રશ્નોત્તર કરતા, તે વખતે જ પરમહંસોએ એની નોંધ કરી અને નોંધ કરીને વચનામૃત બધા તૈયાર કર્યા અને શ્રીજી મહારાજને વચનામૃત બતાવ્યા પણ ખરા. અને મહારાજની પાસે એમણે એ રીતે વચનામૃત બતાવીને મહારાજે પાસે વચનામૃત પ્રસાદીનું પણ કર્યું. અને ખાસ તો મહારાજની આ રીતે જે મરજી અથવા તો મહારાજના આશીર્વાદ અથવા તો મહારાજના એ રીતે એમનું પ્રમાણ એ પણ સંતો એ રીતે મેળવ્યું. અને આખા વિશ્વમાં આપણે જોઈએ તો ભગવાન સાક્ષાત પ્રગટ થયા, પણ એમની જે વાણી છે એ વર્ષો પછી, કોઈ જગ્યાએ 50, 100, 200 વર્ષ પછી એ ગ્રંથસ્થ થઈ. ત્યારે શ્રીજી મહારાજની હૈયાતીમાં જ આ વચનામૃત ગ્રંથસ્થ થયું. મહારાજે પ્રસાદી કરી અને મહારાજે અદ્ભુત ઉપદેશ એમાં આપણને આપ્યો છે. આપણે જીવનની અંદર આ મનુષ્ય જીવન પ્રાપ્ત કર્યા પછી કેવી રીતે આપણું જીવન સાર્થક કરી શકીએ, કેવી રીતે આપણે ભગવાનના સાચા ભક્ત બનીએ, કેવી રીતે આપણા જીવનની અંદર ધર્મજ્ઞાન, વૈરાગ, ભક્તિ, એકાંતિક ધર્મ આપણે સિદ્ધ કરીએ અને કેવી રીતે આપણે ભગવાનના દિવ્યધામ અક્ષરધામના અધિકારી થઈએ, એવી અદ્ભુત બધી વાતો પ્રશ્ન ઉત્તર આ ગ્રંથમાં છે. એટલે આપણે જોવા જઈએ તો વચનામૃતનો જે જોટો એ આપણને ક્યાંય જડે એવો નથી. કારણ કે દરેક વચનામૃતની અંદર પરમહંસોએ સમય, તારીખ, તિથિ આ બધું લખ્યું છે. સાથે સાથે મહારાજે કેવા વસ્ત્ર પહેર્યા હતા, કેવી સભા બેઠી હતી, કોણે પ્રશ્ન પૂછ્યા, કોણે ઉત્તર આપ્યા, આ બધી જ વિગતો બ્રહ્માંડની અંદર કોઈ પણ ધાર્મિક ગ્રંથની અંદર આ બધી વિગતો જોવા મળતી નથી. એટલે વચનામૃત શ્રીજી મહારાજની સાક્ષાત વાણી, મહારાજનું સાક્ષાત સ્વરૂપ એ આપણને પ્રાપ્ત થયું છે. ગુણાદાન સ્વામી તો વચનામૃતને અમૃત કહીને જ બોલાવતા. સ્વામી કે લાવો અમૃત. એકવાર ગુણાદાન સ્વામીએ સભા મંડપમાં જૂનાગઢની અંદર સંતોને કહ્યું અમૃત લાવો, તો સંતો સમજ્યા નહીં. તો ગુણાદાન સ્વામીએ 4-5 વાર કહ્યું કે અમૃત લાવો, અમૃત લાવો, પણ કોઈ સમજ્યા નહીં. ત્યારે પછી સ્વામી કહે અમૃત એટલે વચનામૃત. વચનામૃત એ અમૃત છે. અમૃતનું પાન કરીએ તો આપણે અમર થઈ જઈએ. કોઈ આપણા જીવનના પ્રશ્નો, વ્યવહારના અને આપણા એ રીતે જે છે તે પ્રશ્ન માત્ર આપણા મટી જાય અને આપણે ખરેખર એકાંતિક ભક્ત બનીએ. તો એવું અદ્ભુત જે આ વચનામૃત. અને સ્વામીએ પણ કહ્યું કે વચનામૃત સિવાય બીજામાં આપણને માલ મનાય એ મોહ છે. આવી અદ્ભુત વાત વચનામૃતના મહિમાની ગુણાદાન સ્વામીએ આપણને કરી. તો આવો અલૌકિક દિવ્ય ગ્રંથ એને હવે આપણે જોઈએ તો મહારાજે જે વચનામૃતની શરૂઆત કરી એને આજે લગભગ 200 વર્ષ પૂરા થાય છે. એટલે એ નિમિત્તે આપણે ધામધૂમથી આ ઉત્સવ મનાવી રહ્યા છીએ. તો એમાં આ જે છે તે વચનામૃત આપણે તો બધા જાણીએ છીએ, વાંચીએ છીએ, વિચારીએ છીએ, ચિંતન ગોષ્ઠી બધું કરીએ છીએ, પણ બહારના પણ જે બધા ભાવિકો છે એમને પણ વચનામૃતનો પરિચય થાય, એમને પણ વચનામૃતનો મહિમા સમજાય અને એ પણ પોતાના જીવનના જે પ્રશ્નો, આધ્યાત્મિક પ્રશ્ન, વ્યવહારિક પ્રશ્ન એ બધાનું સમાધાન વચનામૃતમાંથી મેળવે અને એમનું જીવન સાર્થક કરે. એટલા માટે આપણે આ વચનામૃતનો જે તે જેટલો એ પ્રમાણે આપણા જે સ્નેહીજનો છે, સગાવાલા, કુટુંબીઓ, મિત્રો, આ બધાની અંદર આપણે એનો સારામાં સારો પ્રચાર કરી શકીએ. એટલા માટે વચનામૃત આપણા જે સ્નેહીઓ છે એની સાથે આપણે એ વચનામૃત મહોત્સવ ઉજવીએ એ બહુ અનિવાર્ય છે. કારણ કે એ નિમિત્તે આપણે આ વચનામૃત એ જે ગ્રંથ છે તો એનો મહિમા બધાને સમજાવી શકીએ. એટલે આપણે માર્ચ મહિનાની 24 તારીખથી આપણે આ 24 તારીખે આપણે આ વચનામૃતનું સામૂહિક આ પ્રકારે જે એનું પૂજન કહીએ, એનો મહિમા કહીએ, એનો પ્રચાર કહીએ, એ બધું આપણે એ શરૂ કરવાનું છે. તો એમાં સર્વ હરિભક્તો, સર્વ પરિવારો એ બધાએ ખાસ ભાગ લે અને પોતાના જે બધા મિત્રો, સગા સ્નેહીઓ એ બધાને ખાસ પોતાને ઘરે બોલાવે અને આ રીતે વચનામૃતનો જે મહિમા એ બધાને કહે અને આ રીતે વચનામૃતનું પૂજન બધા કરે અને એ રીતે વચનામૃતની ત્યાં આગળ એ તે વાંચન ચર્ચા પણ થાય. એમ કરતાં કરતાં આજે વચનામૃતમાં અદ્ભુત જે આધ્યાત્મિક માર્ગદર્શન શ્રીજી મહારાજે આપણને આપ્યું છે, આધ્યાત્મિક જે પ્રશ્ન ઉત્તર એ જે શ્રીજી મહારાજે કર્યા છે
એના દ્વારા મનુષ્યને અધ્યાત્મ માર્ગનું સાચામાં સાચું માર્ગદર્શન, એનાથી વિશેષ બીજું માર્ગદર્શન છે જ નહીં. એ પ્રકારનું આપણે કહી શકીએ કે અંતિમ માર્ગદર્શન, સચોટ માર્ગદર્શન વચનામૃત દ્વારા શ્રીજી મહારાજે આપણને આપ્યું છે. તો એ આપણા સગા સ્નેહીઓની અંદર પણ આપણે એનો પ્રચાર કરીએ અને એનો મહિમા દરેકને સમજાવીએ. એ આપણી બહુ મોટી સેવા છે. આપણે તો વચનામૃતનો લાભ લઈએ છીએ, પણ વિશેષ સમાજની અંદર જે બધા ભાવિકો છે, આપણા મિત્રો સ્નેહીઓ છે, સગાવાલા છે, એ બધાને પણ વચનામૃત પ્રત્યેનો એક અનુરાગ એ આપણે ઊભો કરીએ. વચનામૃતનો મહિમા સમજાવીને ક્યારેક ક્યારેક વચનામૃતની ગોષ્ઠી પણ આપણે બધાને બોલાવીને કરી શકીએ અને વચનામૃતની વિશેષતાઓ જે છે એ પણ આપણે બધાને સમજાવી શકીએ. અને એમ કરતાં કરતાં જો બધા લોકો વચનામૃતમાં રસ લેશે તો એ લોકોને જ ખૂબ લાભ થવાનો છે. જે વચનામૃતનો પોતે આ રીતે પાઠ કરશે, વાંચન કરશે, ચિંતન કરશે, મનન કરશે, એને વ્યક્તિગત રીતે આ વચનામૃતમાંથી અદ્ભુત માર્ગદર્શન મળશે અને ખૂબ લાભ મળશે. એનું જીવન સાર્થક થશે. અને વિશેષ તો આપણા સગા સ્નેહીઓની અંદર, મિત્રોની અંદર આ વચનામૃતનો મહિમા દરેકને સમજાય અને વચનામૃતનો પાઠ દરેક કરે. આ વર્ષ પૂરતું નહીં, પરંતુ કાયમ માટે, લાઈફ ટાઈમ, જીવનના અંત સુધી આ વચનામૃત જે ગ્રંથ છે એ આપણે હંમેશા એનું સેવન, એનો સમાગમ આપણે કરવું જોઈએ. જેમ કે આપણે જોઈએ તો આપણા હિન્દુ ધર્મની અંદર ઘણા બધા ગ્રંથો છે અને બધા ગ્રંથો અદ્ભુત છે. આની અંદર અદ્ભુત જ્ઞાન આપવામાં આવ્યું છે. એ જ રીતે વચનામૃત પણ એ રીતે જેને કહીએ ને ડે ટુ ડે લાઈફ, આપણા જે પ્રેક્ટિકલ રોજે રોજના જે પ્રશ્નો એનું સમાધાન, આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનું સમાધાન, આપણા સ્વભાવ, પ્રકૃતિ, દોષ, વાસના એ ટાળવાનું સમાધાન અને આપણા જીવનની અંદર અખંડ સદાયને માટે આપણને શાંતિ, સુખનો અનુભવ થાય એનું માર્ગદર્શન વચનામૃતમાં આપ્યું છે. તો આપણે તો લાભ લઈએ, પણ ખાસ કરીને આપણા મિત્રો, સગા સ્નેહીઓ એ બધા પણ લાભ લે એ પ્રકારે આપણે પુરુષાર્થ કરીએ અને બધાને આ રીતે આપણે એનો લાભ લેતા કરીએ. એ મોટામાં મોટી સેવા છે. એ સાક્ષાત શ્રીજી મહારાજની સેવા છે. તો આપણે બધા આ કાર્યમાં બહુ ઉત્સાહથી અને બહુ પ્રેમથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી આપણે બધા ભળીએ, એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.